અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડતા વેપારીઓને નુકસાન. વરસાદને પગલે ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલો પાક પલળ્યો. યાર્ડમાં ખુલ્લામાં રાખેલ ઘઉં, મકાઈ, સોયાબીનનો પાક પલળ્યો. તો પાક પલળી જવાથી વેપારીઓને પહોંચ્યું લાખો રૂપિયાનું નુકસાન. અગાઉથી હવામાન વિભાગની આગાહી છતાં પગલાં ન ભરાતા થયું નુકસાન. તાડપત્રીથી પાકને બચાવવાનો વેપારીઓ દ્વારા કરાયો પ્રયાસ. બોલો. મારું નામ અશોકભાઈ છે. હું માર્કેટ યાર્ડનો વેપારી છું અનાજનો. આ કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ, એમાં ઘઉં, મકાઈ, સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયું છે. એનું સરકાર ધ્યાન લઈને મને થોડી મદદ આપે. મારું નામ સંજય છે. મારી દુકાન માર્કેટ યાર્ડ ભિલોડામાં આવેલી છે. આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંને નુકસાન થયું છે. અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.